અમારા આ બે ભાઈ તે જો અત્યારમાં રચકો વાઢવા બેસી ગયા છે. જે હું ચા પાણી પીતી હતી એમણે પહેલાં પી લીધા એટલે એમને શોખ થાય બહુ આવું બધું કામ કરવાનો. જો એક આટલી ઢગલી એક એવા કરી વાળી છે વાઢીને રચકાની, એક આટલી મોટી કરી નાખી છે અને હજી ચાલુ છે. જો હવરે હવરે આવી રીતે વાઢે પેસે એમ પપ્પા ધોવે એમને મૂળા થતા હોય તો ધોય રે. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાય? મજામાં છો ને? અમે પણ મજામાં છીએ અને હવે રોજિંદુ કામ રોજે રોજ જે હોય એ હવે શરૂ કરી જ દીધું છે બધું. એટલે આજે તો 3-4 દિવસથી દવાખાનું ને ઘર ને બધું કામ બધું ઘણું બધું હતું એટલે કંઈ મૂળા ઉપાડવાનો ટાઈમ રહ્યો નહોતો. મૂળા મોટા મોટા થઈ ગયા હતા તોય મૂળા ઉપાડાતા નહોતા. એટલે હવે આજ તો મૂળા ઉપાડી જ લેવાના છે. એટલે હવે મૂળા ઉપાડવાનું કામ ચાલુ થઈ ગયું છે અને મૂળા ધોવાનું કામ પણ ચાલુ જ છે. આપણે જોઈએ અમારા મૂળા કેવા થયા છે ને કેવી રીતે એને સાફ સૂફ કરીને પછી બજારમાં વેચવા માટે મૂકવાના હોય છે. એટલે જો અમે આ રીતે મૂળા સાફ કરીને ધોવી છીએ. જો આ હજી વાડીમાંથી ઉપાડેલા છે. આટલા ગારાવાળા હોય, આટલા બધા ગારાવાળા હોય. પછી આ ગારાવાળા હોય એને અમે પાણીમાં પછી પલાળવી, આવી રીતે પાણીમાં પલાળીને રાખવી એટલે પાણીમાં ગારો બધો પલળી જાય સરસ જ. તે પછી એને બીજા પાણી પાછા સાફ કરીને ધોવાના. આવી રીતે આમ સરસ જ ધોઈ નાખવાના. અને પછી એના ઉપરના મૂળિયા અને આવું બધું હોય, આવું બધું મૂળિયા હોય, ખરાબ પાંદ હોય, એ બધું કાઢતું જવાનું. એ રુદ્ર અને શ્વેત એટલે રુદ્ર અને એના પપ્પા બે મૂળા ધોવા બેસી ગયા છે. હરખા ધોઈ જાઓ પાછા હો, ગરાગના ઘરે ધૂળ જાય નહીં. અને ઓર્ગેનિક મૂળા કહેવાય એટલે આ તમે તો ધૂળે તે ચોખ્ખા ઘી બરાબર કહેવાય. હા ઓર્ગેનિક મૂળા જો કેવા મસ્તીના એકદમ ધોરા બરફી જેવા દૂધ જેવા કરીને મૂક્યા છે ને. આ મૂળા અમારે ખાધે એવા જ મીઠા છે કારણ કે કોઈ દવાનો છંટકાવ નથી અને કોઈ એવું રાસાયણિક ખાતર નથી નાખેલું. ખાલી છાણિયું ખાતર જ નાખેલું છે એટલે એકદમ દેશી અને ઓર્ગેનિક અને ખાધે એવા મસ્ત જ મીઠા મૂળા થયા છે. અને દેખાવે એવો જ મસ્ત. તમે જો કેવા સરસ એકદમ ધોરા દૂધ જેવા છે. અને આવું બધું હોય ને આ બધું હજી કાઢીને સાફ કરવાના, બધી ચાંચ ને એવું બધું હોય ને એટલે બહુ જ મસ્ત ચોખ્ખા કરીને મૂળા પછી માર્કેટમાં વેચવા માટે મૂકવાના હોય છે. એટલે અત્યારમાં આ કામ ચાલુ છે. જો કેવા મસ્તીના લાલ લાલ છે ને ખાઈ એવા. આ જો ઓલી જાય રેથી એટલે પકડ મારા આંગણવાડી જવું મોડું થાય. દવા લાવ્યા પીધી ને તે? એ સારું દવા પીને સફરજન છાલ ઉતારીને ખાઈને પછી સુઈ જઈજે હો. હું આંગણવાડી જાઉં છું. જય માતાજી. પણ તો એ લાઈન આવીશ ત્યાં ભરાઈ જાય છે. આવતી રે હટ વાર હટ હવે ધીમે વાર. વાયાથી લે ધૂળ વાયાથી. હા અંદરથી ચારાની અંદરથી લેવાની હોય પહેલા ધૂળ. લે બંધ કર વાયા છલકાવા માંડું જો. લે અમે આ ભરે રેવા આવ્યો. બંધ તો કર હરખું નાખું. વાય આમ ફૂટી ગયો ઓલો ઓવરફ્લો થઈ જાય છે. આમાંથી આગળથી ધૂળ લઈ લે ને એટલે આ ધોરી ઓવરફ્લો ન થાય. આ ઈ બા આમાં નાખી દે. ના નાખું બંધ જ નથી થતું. બે ચારા ભરાઈ રહ્યા તો પેલા વાયાથી ખોદ વાયા પેલા બા ખોદ વાયાથી પેલા અડધો ધોરીઓ બંધ કરી દે ખોદીને. વાયાથી ખોદ એલી એમાં પેલા પાણી ન જવા દઈશ. બંધ કર પાણી.
પણ જોરથી આમ પાવડો મારને તો ભલે ઉડે. માર જોરથી હટ. બા લે લે વાય હાવ. બા જો રહ્યું ને અસલ નાખું. બસ લો. આમ ને આમ હાંજ પડી ગઈ છે ને હવે તાજા પાલકનું બનાવવું છે શાક. એટલે તાજા પાલકનું શાક ને રોટલી ઘઉંની ને ખીચડી ને દૂધ ને એવું બધું બનાવી નાખવી. વાળીનો ટાઈમ થઈ ગયો છે, પછી વાળું કરી લેવું છે.